ભુજના સવાયા ફળિયામાં આવેલા ડોડિયા પરિવારના કુળદેવી રીછણ માતાજીના મંદિરનો 10મો પાટોત્સવ ભક્તિભાવભેર ઉજવાયો હતો. રીછણ માતાજી સેવા સમિતિના ઉપક્રમે 2 દિવસીય ધર્મોત્સવનું આયોજન કરાયું હતું. ગુરુવારે જાણીતા લોક કલાકાર નિલેશ ગઢવી, રાજદાન ગઢવી, પિયુષ મહારાજે સંતવાણીની રમઝટે જમાવી હતી. શુક્રવારે સવારે હવન, સમૂહ પ્રસાદ અને સાંજે સત્સંગનું આયોજન કરાયું હતું. સમૂહ પ્રસાદના દાતા તરીકે હેમલતાબેન ડોડિયા અને જીનલબેન ડોડિયા રહ્યા હતા. અન્ય દાતાઓએ પણ સૌજન્ય આપ્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ, કમલ ગઢવી, મહેપતસિંહ જાડેજા વગેરે ઉપરાંત ડોડિયા પરિવારના લોકો માતાજીના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અમારા મંદિરને પાટોત્સવને 10 વર્ષ થયા છે. એના લીધે કાલે અમે સંતવાણી રાખી હતી. તેનામાં 3 કલાકાર આવ્યા હતા. રાજદાનભાઈ ગઢવી, નિલેશભાઈ ગઢવી અને મહારાજ આવ્યા, પિયુષ મહારાજ આવ્યા હતા. કાલને સંતવાણીનું કાર્યક્રમ હતું ને આજે હવન હતું ને સાંજે મહાપૂજાનું કાર્યક્રમ છે. આ 10મો પાટોત્સવ છે અને રીછણ માતાજીનું મંદિર છે. આજે મહેમાનમાં હાજર જે હતા એ સંસદ શ્રી કચ્છ મોરબી વિનોદભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, હોમ કમાન્ડર મનીષભાઈ બારોટ, કારોબારી ચેરમેન મહીદીપસિંહ અને કોમલ ગઢવી. હવે કાલે સંતવાણી રાખવામાં આવી હતી, જે હું તમને કીધું ને આજે મહાપૂજા હતી, સવારના યજ્ઞ હતો અને સાંજે મહાપૂજાનું કાર્યક્રમ છે 6 વાગે.